નમસ્કાર. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના કે જેમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકારશ્રી દ્વારા યોજના એટલે કે સહાય આપવામાં આવે છે. તો આ સહાયનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? યોજનાનો ઉદ્દેશ્ય શું છે? આ સહાય મેળવવા માટે પાત્રતા અને શરતો છે. કઈ કઈ શરતો છે તેમજ સહાયનું ધોરણ કેવું રહેશે? વિગતવાર માહિતી મેળવીએ ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબર અને વિડીયોને લાઈક કરી દો તો આગળની માહિતી આપણે મેળવીએ. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટેની સરકાર દ્વારા સહાય બહાર આપવામાં આવે છે. આ યોજનાનો પ્રારંભ વર્ષ 2021-22માં કરવામાં આવેલો છે. યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? તો યોજનાનો ઉદ્દેશ્ય એ હતો કે રાજ્યના ખેડૂતો સ્માર્ટફોન થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી ખેત ઉપયોગી અને ટેકનિકોની અપનાવી પોતાની આવકમાં વધારો કરી શકે તથા સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેડૂતોને હવામાનની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, નવીનતમ ખેત પદ્ધતિ, રોગની જીવાત નિયંત્રણ પદ્ધતિઓ, ખેતીવાડી ખાતાની સહાય યોજનાની માહિતી વગેરે હેતુથી સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે આ યોજના લેવા માટે પાત્રતા અને શરતો ક્યાં છે? તો કે આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતે એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. એટલે કે સરકાર દ્વારા કોઈ પણ ખેડૂતને એક વખત સહાય આપવામાં આવે છે. હવે સહાયનું ધોરણ કેવી રીતે હશે? તો કે સ્માર્ટફોન ખરીદી કરીએથી 15,000 રૂપિયા સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર થશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોન ખરીદી પર 40% સહાય અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. એટલે 15,000 રૂપિયાની ખરીદી કરો તો સરકાર દ્વારા તેના 40% અથવા તો 6,000 રૂપિયા એને ખેડૂતને એના ખાતામાં મળવાપાત્ર છે. હવે યોજનાની સિદ્ધિ કે કયા વર્ષમાં કેટલા ખેડૂતોએ આનો લાભ લીધો છે? મિત્રો 2021-22માં 16,104 ખેડૂતોએ આનો લાભ લીધો છે અને નાણાકીય એના ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એમાં 921 લાખ રૂપિયા 16 ખેડૂતોને આપ્યા, 16,000 ખેડૂતોને આપ્યા છે. એવી જ રીતે 22-23માં 16,95, 23-24માં 16,886 અને 24-25માં 19,925 ખેડૂતોએ આનો લાભ લીધો છે અને તેમના ખાતામાં સરકારશ્રી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ યોજના સરકારશ્રી આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.